જૂનાગઢની નોબેલ આયુર્વેદ કોલેજના 13 બોગસ શિક્ષકોના કૌભાંડના સીબીઆઈએ નાટકીય ઢબે કાર્યવાહી કરીને પર્દાફાશ કર્યો છે। દિલ્હીની રેસિડેન્ટ બ્લુ હોટેલમાં સીબીઆઈના અધિકારીએ વેઇટરનો વેશ ધારણ કરીને છટકું ગોઠવ્યું હતું। તપાસમાં કોલેજ પક્ષે પોઝિટિવ રિપોર્ટ મેળવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપવાનો પ્રયાસ કરાયો હતો। આ મામલે સીબીઆઈએ કોલેજના ટ્રસ્ટી પ્રતીક મોરી, ફેકલ્ટી અભય નાવલદે અને ઇન્સ્પેક્શન ટીમના ડોક્ટર સહિતના આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કેતન ઓઝા જોડાઈ ગયા છે। જી કેતન, શું છે સમગ્ર મામલો? જી, નોબેલ આયુર્વેદિક કોલેજ જે બોગસ 13 જેટલા શિક્ષકોની સામે જે તપાસ કરવામાં આવી રહી હતી, તપાસમાં જે લખનૌના પ્રિન્સિપાલ કૃપાલીબેન છે તેમને તપાસનીશ અધિકારી તરીકે સોંપવામાં આવ્યા હતા। જે તપાસ રિપોર્ટ છે તે પોઝિટિવ આપવા માટે જે છે તેને લાંચની ઓફર કરવામાં હતી। ખાસ કરીને જે નોબેલ આયુર્વેદિક કોલેજના જે છે ટ્રસ્ટી પ્રતીક મોરી તેમના દ્વારા છે આ ઓફર કરવામાં હતી અને જે આસિસ્ટન્ટ ફેકલ્ટી ઓફિસર છે તે અભય નાલવડે તેની છે તે બોમ્બે દિલ્હીની જે હોટલ છે તેમાં તેની પૈસા આપવા માટે ગયા હતા અને ત્યાં તેમને સીબીઆઈ દ્વારા છે તે ધરપકડ કરવાની છે। હાલ તો આ બંનેને છે તે જેલ ભેગા કરવામાં આવ્યા છે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આભાર।